જય માતાજી મિત્રો, જય વિહોતમાં। તો ફરીથી મારા એક નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો શું બહેનો, તમે પાર્લરમાં જઈને તમારા લાખો રૂપિયાનું તમે નુકસાન કરી નાખ્યું છે, તમે વેક્સ કરાયા છો, મોંઘી ટૂંપો લાવી છે, તો તમારા મોઢા પર રૂંવાટી હોય, મૂછોએ રૂંવાટી હોય, આંખોએ રૂંવાટી હોય, તો તમે રૂંવાટીથી કંટાળી જઈને તમે પાર્લરમાં જાઓ છો, દોરો લગાવો, એટલે દોરો લગાવવાથી તમને બહુ ખેંચાય, તમારી ચામડી પણ તૂટી જાય, તમને લોહી પણ નીકળે છે। અને જો તમે લેઝર ફેરવતા હોય અને તમને વાગી જાય તો એનું પણ તમને શરીર પર નુકસાન થાય છે। તો આ વિડીયો તમે પૂરેપૂરો જોશો ને તો તમારે લેઝર નહીં ફેરવવું પડે, તમારે દોરો પણ નહીં મરાવવો પડે, અને એક પણ રૂપિયાના ખર્ચા વગર આપણે ઘરે જેવો પેસ્ટ બનાવવાનો છે ને તે માત્ર 10 મિનિટમાં જો તમારા ચહેરા પર ગમે એવી રૂંવાટી હશે ને એ તો ફટાક દેખીને જતી રહેશે, તમારો ચહેરો એટલો બધો ગોરો થઈ જશે ને, તમને જો વધારાના બાલ હશે ને એ પણ તમારા ગાયબ થઈ જશે ને તમારું મોઢું એકદમ ચોખ્ખું થઈ જશે। તો એના માટે તમારે મારો વિડીયો પૂરેપૂરો જોવો પડશે। વિડીયો તમે ક્યાંથી જોવો છો તે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો। અને તમે મોંઘી પણ ટૂપ લાયા હોય અને ચહેરા પર લગાવી દીધી હોય તો અઠવાડિયે 10 દિવસ થાય એટલે તમને ગમે એવા બાલ હશે એવા ફરીને પાછા આવી જશે। અને તમે ટૂપ લગાવો છો રૂંવાટી માટે, રૂંવાટી તો તમને જતી નથી પણ તમારો ચહેરો એકદમ કદરૂપો થઈ જાય છે, કાળો થઈ જાય છે અને ચહેરો તમારો બગડી જાય છે। પણ આજે આપણે જે રેમેડી બનાવવાની છે ને તે તમે મારો વિડીયો પૂરેપૂરો જોજો। આપણે શેનાથી બનાવવાની છે, શું આઈટમ નાખવાની છે, કેવી રીતે બનાવવાની છે અને કઈ રીતે લગાવવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો કે આપણે જે રેમેડી બનાવી લગાવવાની છે એનાથી તમારા ચહેરા પર જો તમને છાતીએ બાલ હોય ને એ પણ જતા રહેશે, તમને હાથે વધારાની રૂંવાટી હશે એ પણ જતી રહેશે, અહીંયા સાઈડોમાં રૂંવાટી થઈ હશે એ પણ જતી રહેશે। તો અહીંયા જોઈ લો, મારે પણ અહીંયા આ રૂંવાટી છે, જોઈ લો સાઈડમાં। તો તમને વધારાના બાલ હોય તમે આઈબ્રો કરાવો છો, એની સાથે સાથે તમે વેક્સ પણ કરાવો છો, મૂછોએથી પણ તમે બાલ કરાવો છો, તો તમને ઘણું દર્દ થતું હશે કે આ વાળ ખેંચાતા હોય ને તો તમને દર્દ થાય, આની ચામડી પર તૂટી જાય છે, તમારી લાલ લીલી નસો પણ દેખાવા માંડે છે। તો હવે તમારે છે ને પાર્લરમાં જઈને દોરો મરાવાની જરૂર પણ નહીં પડે અને તમારા પૈસા પણ બચી જશે। તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો। તો આપણે હું તમને આજે બતાવી દઈશ કે આપણે જે રેમેડી બનાવવાની છે એ કેવી રીતે બનાવવાની છે। તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો। તો ચાલો આપણે જે રેમેડી બનાવવાની છે એ ચાલુ કરી દીધી છે। કે તમારી ગેસ હોય કે ચૂલો હોય તો તમારે આવી રીતે ગેસ કે ચૂલો સળગાવી દેવાનો છે અને એને મીડિયમ સ્લો રાખવાનો છે। આવી રીતે તમારે એક કઢાઈ મૂકી દેવાની અને એક કઢાઈમાં તમારે 1 ગ્લાસ જેટલું પાણી બધું નાખવાનું નથી, આટલું જ આપણે પાણી નાખવાનું છે। જોઈતું હશે તો આપણે બીજી વાર પાણી નાખી દઈશું। અને આમાં આપણે જે પેસ્ટ બનાવવાનો છે ને એની અંદર શું શું આઈટમ લીધી છે એ પણ હું તમને બતાવી દઉં। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં 2 ચમચી જેટલું બેસન લીધું છે, 1 ચમચી જેટલો મેદો લીધો છે, અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને 1 ચમચી જેટલી મોરસ લીધી છે। તો આપણે આ બધી વસ્તુને એક એક કરીને અંદર નાખીશું। તો આપણે સૌપ્રથમ ચણાનો લોટ નાખી દીધો છે અને બરાબર તમારે આવી રીતે હલાવતું જવાનું છે। ચણાનો લોટ નાખ્યા પછી જે આપણે મેદો લીધો હતો ને એને નાખી દેવાનો છે, એને પણ આપણે મિક્સ કરી દઈશું। અને આપણને એવું લાગે કે થોડુંક જાડા જેવું છે એટલે આપણે થોડુંક પાણી નાખી દઈશું, એટલે બરાબર એને હલાવવાનું છે। તમારે ગેસ કે ચૂલો એકદમ ધીમો તાપ રાખવાનો છે। હવે જે આપણે લીધી છે મોરસ એને આપણે નાખી દઈશું। મોરસ ચીકણી હોય છે ને એના કારણે તમારા શરીર પર જો રૂંવાટી હોય વધારાની એને હટાવવાનું કામ મોરસ કરે છે। અને બેસન તમારા ચહેરા પર એકદમ ગોરો નિખાર આવે છે। હવે આપણે નાખી દઈશું હળદર। આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। એક પેસ્ટ થઈ જાય ને એવી રીતે આપણે થોડુંક પાણી નાખી દઈશું, 1 ચમચી જેટલું, અને બરાબર તમારે હલાવતું જાય ને એકદમ રબડી જેવો પેસ્ટ ના બની જાય ને, 3-4 વસ્તુ બરાબર મિક્સ ના થાય ને એ રીતે તમારે હલાવતું રહેવાનું છે। જે બેસનના ગઠ્ઠા છે ને એ બધા ભાગી જવા જોઈએ અને એકદમ સરસ પેસ્ટ બની જાય। આ લગાવવાથી તમારે જે રૂંવાટી હશે ને એ પણ જતી રહેશે, તમારું મોઢું એકદમ નિખારવાળું થઈ જશે અને ચમકદાર થઈ જશે। અને તમે અત્યાર સુધી પાર્લરમાં જઈને પૈસા બધા ખર્ચ કર્યા છે ને એ બધા તમારા હવે બચી જશે। અને આનાથી તો તમારો ચહેરો એકદમ ઉજળો થઈ જશે અને તમે રૂંવાટીથી તમને 100 વર્ષ સુધી આનો છુટકારો મળી જશે। હવે તમે પાર્લરમાં જે દોરો નહીં મરાવો કે તમે ઘેર લેઝર નહીં વાપરો અને સરસ તમારો ચહેરો થઈ જશે। તમને રૂંવાટી બધો તમને પૂછશે કે તે આ કઈ પાર્લરમાં જીતી, કઈ આગળથી આવો વેક્સ કરાયો। આપણો પેસ્ટ બનીને હવે રેડી થવા મળે છે। અમુક જેન્ટ્સ હોય ભાઈઓને અને છાતીએ બાલ હોય અને એમને ના ગમતા હોય ને તો તમે આ પેસ્ટ પણ લગાવી શકો છો।
તે ભાઈઓ માટે પણ આ વિડીયો છે, જો એમને છાતીએ બાલ હોય વધારાના અને એમને ના ગમતું હોય ને તો આ પેસ્ટ લગાવશે તો એમને પણ બાલોથી છુટકારો મળી જશે અને એમનું પણ શરીર એકદમ ચોખ્ખું થઈ જશે. તો આપણે આ પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. તો આપણો પેસ્ટ બનીને હવે રેડી થઈ ગયો છે. આપણે ગેસ બંધ કરી દઈશું. અને આને તમારે લગાવવાનું કેવી રીતે, આવું ગરમનું ગરમ ના લગાવતા, નકર તમારી ચોપડી બળી જશે. અને એકદમ ઠંડુ થઈ જાય અને તમને એવું લાગે છે કે તમારા હાથ ઉપર કે મોઢા પર લગાવવાનું છે, તાણે જ આને લગાવવાનું છે. એટલે આમને આપણે અડધો કલાક ઠંડુ થવા મૂકી દઈશું. તો આપણે એને નીચે ઉતારી દઈશું અને ભેગું કરી દઈએ. પછી એને અડધો કલાક ઠંડુ થવા મૂકી દઈશું. અડધો કલાક થાય એકદમ ઠંડુ થઈ જાય એટલે તમારા છાતીએ લગાવવું હોય ભાઈઓને તો પણ તમે લગાવી શકશો. બહેનો તમારે જ્યાં મૂછ ઉપર બાલ હોય ત્યાં તમે લગાવી શકશો. તમને વધારાની રૂંવાટી હોય, હાથે હોય, કપાળે હોય તો પણ તમે લગાવી શકશો. તો આપણે હવે આપણા ઠંડુ થઈ ગયું છે, જોઈ લો. આવી રીતે તમને એવું લાગે કે બહુ જાડું છે તો આની અંદર તમે થોડું પાણી નાખીને નરમ કરી શકો છો. અહીંયા હું તમને બતાવી દઉં. આવી રીતે જે તમને રૂંવાટી હોય ને એના પર તમારે આવી રીતે ઘસતું રહેવાનું છે. આવી રીતે એનો માલિશ તમારે કરી દેવાની છે. જે તમને રૂંવાટી હોય ને એવું લાગતું મને હાથે અહીંયા છે એટલે હું ઘસું. તમને મૂછો પર હોય તો તમે અહીંયા ઘસી શકો છો. તમને હાથે, મૂછોએ, કપાળે રૂંવાટી હોય ને એની પર તમારે ઘસી અને આવી રીતે એને છોડી દેવાનું છે. જોઈ 5 મિનિટ આપણે એને છોડી દઈશું. કાપડ પર તમને કશું દેખાતું નથી. અહીંયા આપણે હાથ મૂછ્યો છે. આ જો અહીંયા આવી રીતે તમારે સુકાઈ ગયું. 5 મિનિટ થઈ ગયા. હવે તમારે એને આવી રીતે બરાબર ઘસી લેવાનું છે. આવી ડૂચાથી જોઈ લો. આવી રીતે તમે પેસ્ટ બનાવી લગાવશો ને તો તમારે અહીંયા મૂછો પર રૂંવાટી હશે, કપારે હશે, અહીંયા સાઈડોમાં હશે, હાથે હશે તો પણ તમારી રૂંવાટી વગર 1 પણ રૂપિયાના ખર્ચા વગર 5 જ મિનિટમાં હટી જશે. અને તમારા જે તમે પાર્લરમાં લાખો રૂપિયા ખર્ચ કર્યા છે ને એ પણ તમારા બચી જશે. તો આ પેસ્ટ તમે એકવાર બનાવીને જરૂરથી લગાવજો. વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં.